જય માતાજી। આજે સવારે ઉઠતાની સાથે મેં એક પોસ્ટ વાંચી ન્યૂઝ ચેનલની હતી અને ઉપર કિંજલ દવેનો ફોટો અને લખાણ હતું કે જાણીતી સિંગર કિંજલ દવેએ શ્રીનાથજી પહેરેલા બ્લાઉઝના લીધે ભગવા સમાજે એનો વિરોધ કર્યો અને કમ્પ્લેન કરી। ચલો અહીંયા હું પહેલા ચોખવટ કરી દઉં છું કે સ્ટેજની મર્યાદા ન જાળવતી કોઈ પણ સિંગરને હું પક્ષ નથી લેતી કે એના પક્ષમાં નથી, કારણ કે જે સ્ત્રીઓ સ્ટેજ ઉપર અર્ધનગ્ન થઈને કૂદકા મારતી હોય, નાચતી હોય બહોળા સમાજની સામે, એવી સ્ત્રીઓને આપણે ક્યારેય સપોર્ટ કરતા જ નથી, બરોબર। અને અહીંયા એવું પાછું કમેન્ટો નહીં ઠોકતા કે તમે તે નાચો છો ને ગાઓ છો ને, બરાબર। અમે અમારા ઘરમાં રીલ બનાવીએ છીએ અને સભ્યતા સાથે જ બનાવીએ છીએ, યોગ્ય ગીત અને યોગ્ય કપડાં પહેરી, બરાબર। એટલું અમને ભાન છે કે હું પીરસાય હું ન પીરસાય, પણ જે લોકો જાહેરમાં ખુલ્લા સમાજ સામે જે કરે છે એનો સપોર્ટ આપણે કરતા જ નથી। પણ આજે મારે એની કોઈ વાત નથી કરવી, એના મરજીની વાત છે, બરાબર। સભ્ય સમાજમાંથી આવે છે એના ઘરમાં જ્ઞાની લોકો તો હશે જ ને, પણ આ વિરોધ કરવા વાળાને ઓલું વસ્તુ નહીં દેખાતી હોય કે જ્યાં વસ્તુ આ બનતી હોય ત્યાં વિરોધ નહીં કરતા હોય, ત્યાં કરાય ને વિરોધ। કારણ કે સિંગર હોય કે એક્ટ્રેસ, એના કપડાં ક્યારેય ખરીદતા નથી, એના કપડાં ડિઝાઇનરો બનાવે છે, તો આ ડિઝાઇનરોને ધમકાવો કે તમે આવા કપડાં શું કામ બનાવો છો ભાઈ, સનાતન સંસ્કૃતિની મર્યાદા નથી જળવાતી કે લાગણીઓ દુભાઈ છે। મોટા મોટા ડિઝાઇનરો બનાવે જ છે ને, નીતાબેન અંબાણીને આપણે કેટલી વાર એવું બ્લાઉઝ પહેરતા જોયેલા છે, અને લાગણીની પરિભાષા બહુ ઊંચા લેવલની કરી નાખો, કારણ કે ફટાકડાના બોક્સ ઉપરથી લઈને કંકોત્રીમાં બધે ફોટા ભગવાનના નાખો છો અને એ બધું છેલ્લા કચરામાં જાય છે, તો એ લાગણીઓ નથી દુભાતી। માતાજીની મૂર્તિઓથી લઈને ગણપતિ ભગવાનની મૂર્તિઓ અને બધું જ્યારે વિસર્જન થાય ત્યારે કેવું બેફામ રખડે છે, અમુક ખાલી જૂજ લોકોની લાગણી ત્યારે દુભાઈ છે અને એ જ લોકો આનું વિસર્જન વ્યવસ્થિત કરે છે, બાકી બેફામ તહેવારોને બેફામ મજાક બનાવી દીધો છે, એને કોઈ લાગણી નથી દુભાતી। અને આપણા દેશમાં લાગણીની પરિભાષા હાવ બદલાઈ જ ગઈ છે, કારણ કે પૈસા અને પ્રતિષ્ઠા બેયનો નશો જ્યારે છવાઈ જાય ને ત્યારે માણસ ધર્મની પરિભાષા સાવ ભૂલી જતો હોય, લાગણીની પરિભાષા ભૂલી જતો હોય, અને ઈશ્વર પાસે એને સબક શીખવાડે, આપણી જેવા ન શીખવાડીએ। કે નીતાબેનનો વિરોધ કરશો તો હું નીતાબેનને કોઈ એવી સજા મળશે ખરી? કારણ કે ખબર જ છે કે આખા દેશની બાગડોર જ એના હાથમાં છે, પણ નીતાબેનની એ વસ્તુને લાયક છે જ કે એ ગમે એ વસ્તુ કરે એનામાં ભક્તિ સાથે ભાવના ભળેલી છે, પણ જે છોકરીઓએ સ્ટેજની મર્યાદા ન જાળવતી અર્ધનગ્ન થઈ નાચે છે એ ભૂલી ગઈ છે પોતાની સત્તામાં ભાન, તો આવીને ઈશ્વર બચાવે, આપણે કાંઈ કહેવાની જરૂર નથી, કારણ કે પ્રશાસન એની ઉપર કોઈ એટલે કોઈ કાર્યવાહી કરે એમ નથી, અને કરશે તોય તે એ અંદર ખાને તમને બધાને ખબર જ છે। હવે એક બીજી વાત કરવી છે કે જે તે સમયે હું મથુરા ગઈ, એટલે મારા આઉટફિટ, અમે ઇન્ફ્લુએન્સરને એમને આવી રીતે આઉટફિટ મળી જતા હોય બ્યુટિકમાંથી, કારણ કે એ લોકો એના કપડાં પ્રમોટ કરતા હોય, તો મારા આઉટફિટમાં રાધા કૃષ્ણની પોસ્ટ હતી, એટલે મને ઘણા બધા કમેન્ટમાં લખ્યું, તે દિવસે મેં નક્કી કર્યું ભાઈ હવે આપણે આ ન પહેરાય, આ પહેરતા પહેરાઈ ગયા આવ્યા હતા એટલે, પણ બીજી વાર ન પહેરવા, એટલે મનથી સમજવાનું હોય ટૂંક